મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસને લઈને પ્રશાસન એલર્ટ મોડમાં। મહીસાગર જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં મહા ચેકિંગ ઝુંબેશ। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની 73 ટીમોએ 243 શાળામાં ચેકિંગ કર્યું। આઈસીડીએસ 65 અધિકારીઓ કર્મચારીઓએ પણ તપાસમાં જોતરાયા છે। બાળકોમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણ જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। તો મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસને લઈને પ્રશાસન એલર્ટ મોડ ઉપર છે। તમામ જે શાળાઓ છે અને આંગણવાડીઓ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની 73 ટીમોએ 243 શાળામાં ચેકિંગ શરૂ કર્યું છે। આઈસીડીએસના 65 અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ તપાસમાં જોડાયા છે। સાથે અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારના લક્ષણ દેખાય, શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। નાયબ કલેક્ટરે શાળા આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજનની પણ તપાસ કરી છે। જિલ્લામાં જીબીએસના રોગે માથું ઉંચકતા વહીવટી પ્રશાસન સફાળું જાગ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે। પ્રશાસન એલર્ટ મોડમાં છે। તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ બાળકમાં શંકાસ્પદ લક્ષણ દેખાય છે તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો। તો મહીસાગરમાં આ તપાસ કરવામાં આવી। જિલ્લામાં જીબીએસના રોગે માથું ઉચકતા વહીવટી પ્રશાસન સફાળું જાગ્યું છે। મહીસાગરમાં હોસ્પિટલ, છાત્રાલયો, રેસ્ટોરન્ટમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હોટલ, રેસ્ટોરન્ટ, છાત્રાલયોમાં અખાદ્ય જથ્થાનો નાશ પણ કરવામાં આવી રહ્યો છે। નાયબ કલેક્ટરે શાળા અને આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજનની પણ તપાસ કરી। મિડ ડે મીલ જે આપવામાં આવે છે, જે નાસ્તો પણ આપવામાં આવે છે, તમામની તપાસ કરવામાં આવી છે। વડોદરાથી એસએસજી હોસ્પિટલની ટીમ લુણાવાડા ખાતે પહોંચી છે। લુણાવાડાની આદર્શ સ્કૂલની એસએસજી હોસ્પિટલની ટીમે મુલાકાત કરી। મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે। નાયબ કલેક્ટર મિતેશ વસાવાએ પણ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં તપાસ કરી છે। જીબીએસના જે શંકાસ્પદ લક્ષણો અને રોગે માથું ઉંચક્યું છે એના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે।